ચલો આપણે 4 ભાગ બનાવ્યા આપણે આની અંદર કયો ભાગ કહેવાય આ આખો ભાગ આખા ભાગને બોલાવીશું 4 ચતુર્થાંશ ચલો એના પછી કયો ભાગ બનાવ્યો કોણો ભાગ કયો કહેવાય અરે બરાબર એને શું કહેવાય 3 ચતુર્થાંશ બરાબર એના પછી આખા ભાગમાંથી અડધો ભાગ બરાબર અડધા ભાગને શું બોલાય 2 ચતુર્થાંશ અથવા તો 1 દૂત્યાંશ બરાબર અને છેલ્લે બનાવ્યો આપણે એમાંથી 4 માંથી 1 ભાગ એટલે કયો ભાગ કહેવાય પા ભાગ બરાબર ચલો તમારો આખો ભાગ બતાવો તો ગોળ ઊંચો કરો આખો ભાગ સીધો બે હાથે બરાબર કયો ભાગ કહેવાય આ આખો ભાગ આખા ભાગના અપૂર્ણાંક સ્વરૂપે શું બોલાય 4/4 ચલો સરસ આ કયો ભાગ કહેવાય કોણો ભાગ કોણા ભાગનું બીજું શું બોલાય 3/4 3 ચતુર્થાંશ બરાબર હવે આપણે જોવાનું છે અડધો ભાગ કયો ભાગ અડધો ભાગ કયો ભાગ કહેવાય આ કયો ભાગ કહેવાય અડધો ભાગ અડધા ભાગને શું બોલાય 2/4 2 ચતુર્થાંશ કહેવાય શું કહેવાય 2 ચતુર્થાંશ કોનો અડધો ભાગ છે એ આખા ભાગનો અડધો ભાગ છે કયો છે હા એટલે આને કહેવાય 1 દૂત્યાંશ અથવા તો 2 ચતુર્થાંશ બરાબર કયો ભાગ કહેવાય આ કયો ભાગ પા ભાગ એને શું બોલાય એને 1/4 અથવા તો 1 ચતુર્થાંશ બરાબર એટલે આ એક જ આખા ભાગના આપણે કેટલા ભાગ કર્યા 4 ભાગ કર્યા પહેલો તો સૌથી આખો ભાગ એટલે 4 ચતુર્થાંશ ચલો આખા ભાગમાંથી 3 ભાગ એટલે 3 ચતુર્થાંશ એમાંથી 2 ભાગ એટલે 2 ચતુર્થાંશ અને એક જ ભાગ એટલે કયો થાય 1 ચતુર્થાંશ કયો થાય 1 ચતુર્થાંશ બરાબર